કરતાઓને નમ્ર વિનંતી કે ભાઈ અહીંયા જે બધા લાઈનમાં આવી જાય અને આપણે કેસ ધારણ કરશું. આપણે સૌ સાથે જે મારા સમર્થકોમાં આવેલા છે એ બધા ભાઈ આવી જાઓ, બધા આવી જાઓ. હા, ધીરુભાઈ રણછોડભાઈ સરપંચ તમે પેલા આવી જાઓ. હેલો ભાઈ આવી જાઓ. જયેશ ભારતી બધા આવી જાઓ. આટલા બધાના નામ ન બોલી શકું પણ ધીરુભાઈ વેલકમ. હાલો બધા કાર્યકર્તા આવી જાઓ ભાઈ. આપણે જે રામાપીર જે ગ્રુપ છે એ પણ બધા આવી જાઓ. આપણે દલિત સમાજનું ગ્રુપ છે આવી જાઓ. આવી જાઓ ભાઈ બધા. હાલો અને આપણા જે કોળી સમાજમાં જબરદસ્ત મને જે સમર્થન મળ્યું છે એ બધા જ કાર્યકર્તાઓ આવે. તમામને ફેસ પહેરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મારી સાથે મને ખૂબ ખુશી થાય છે. પરસોત્તમભાઈ બધા આવી જાઓ. આ અલગ અલગ ગામમાંથી આવ્યા છે. અગોતરાઈ વાળા, ઓસા વાળા, ચિત્રામા વાળા, જે ગામમાંથી આવ્યા બધા આવી જાઓ. બરેડી, કાશ્મીર, રાજકોટ, ભાઈ મુખ્ય જે મારા બેન કાર્યકર્તા વિજયભાઈ પ્રાથમિક આવી જાઓ ભાઈ. વિજયભાઈ એ મને રાત દિવસ સાથ રહી અને સહકાર આપે છે. વિજયભાઈ વાઢિયા કેસ લેતા જાઓ. આપણા કાર્યકર્તા જે બેઠા આપી દો. કાર્યકર્તા બધા બેઠા બધા આપી દો. ઉભો રહી જાવ. આપણી વચ્ચે મીઠા ગ્રામ પંચાયતના સભ્ય અલ્તાફભાઈ ચૌહાણ અહીંયા ઉપસ્થિત છે. અલ્તાફભાઈ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અલ્તાફભાઈને વિનંતી કે આગળ આવશો અને માનનીય ગોપાલભાઈના હસ્તે ખેસ ધારણ કરશો. આપણી આમ આદમી પાર્ટીનો પરિવાર વિસ્તરી રહ્યો છે. આપણી સાથે ભાજપમાંથી, કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓ જોડાઈ રહ્યા છે. આપણે સૌનું સ્વાગત કરીએ છીએ. અને હવે હું આપણા પ્રદેશ પ્રમુખ માન્ય ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. પહેલા મારી બધાને હજુ વિનંતી છે, અહીંયા પાછળથી પ્લીઝ થોડી જગ્યા કરી નાખો. કાર્યક્રમ મેનેજ કરવામાં થોડું સરળતા પડે. બધાને વિનંતી કે આપણે આગળ આવી જઈએ. આપણે થોડું માર્ગદર્શન લેવાનું છે. આપણે આગળ ઉભા રહીએ, બેસી જઈએ અને આપણે આ કાર્યક્રમને શાંતિથી માણીએ. તો બધાને વિનંતી છે, પ્લીઝ પાછળથી જગ્યા કરી નાખશો. ઈશુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી ઇન્કલાબ જય જવાન જય કિસાન. મિત્રો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની
આદમી પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે, મધ્યમ વર્ગના છે, એમના માટેની પાર્ટી કોઈ, એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ, એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચમારો. આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ ગયા. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલભાઈ અહીંયા પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ. હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતા માટે. આ બાજુ તમે જુઓ, નેતા હોય, ગોપાલભાઈ હોય, ચંદ્રભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે નીચેના ફાફા પડતા હોય પણ મરી પીટવા તમારા માટે તૈયાર હોય, એની આ વાત છે. એટલે આમ આદમી પાર્ટીમાં 1 મિનિટ અને 1 દિવસ પણ જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે, જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય, ગોવાળ ન હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય. સાચું કે નહીં? તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો, દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય, જ્યાં મેળ આવે, જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના ભરણાજગર જેવા ભરણામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે એટલું ઋણ તમારું છે. તમારે પૂતળા મૂકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરણામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માનવું સુધનભાઈ 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે બિલખાના ઉપસરપંચી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. આપણા કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા કે સુદાનભાઈ, કોંગ્રેસ પાર્ટી અમે બધા આદરના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનું ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા છે. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આદરના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જયારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત કોર્પોરેશન આપણી પાસે નહોતું, સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 870 જીતેલો એક જ ધારાસભ્ય છે, આપણા 4 મંત્રીઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો, કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા છે. આ તાકાત છે દલિત સમાજના આગેવાનો. ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં તો એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો ઈ માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ઉનાકાન થયું, આપ સૌને ખબર હશે, પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મની ઉપર પાર્ટી છે, કામની રાજનીતિ ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારા સૌને એટલી વિનંતી છે, સરે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17C ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે, અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ થશું. અધિકારીઓના નંબર અમારી પાસે છે, તમારે ક્યાંય ડરવાનું જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લઈશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાને વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે, એટલા માટે કે મારે જ્યારે 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મેં મારા પાર્ટીની અંદર લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની, યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી, એ વાતનો મને ગૌરવ છે. સુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું જ્યારે પ્રભાવિત થયો જ્યારે એ મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એની વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું, એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાજના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું લીડરતાથી અહીંયા સુધી પહોંચી છું. અને તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે.
એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ડાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોને કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા એ ખેડૂતોના મારે કામ કરવા છે, આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ એક નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડી બતાવીશ. આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી વેડ્યું છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો લો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. એટલું કહી અને મારે વિશેષ કઈ નથી દેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવધ જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ન થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીતે છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે, યાદ રાખજો. પ્લેટિના લઈને હું ફેર્યો છું, વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે, યાદ રાખજો. અને કોઈ અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથ દેજો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે, યાદ રાખજો. તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને ફેરવું છું અને મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય જયભાઈ. અને જયભાઈ જેવા મજબૂત વ્યક્તિઓને આ પાર્ટીમાં જોડવા માટે થઈને જેઓ માધ્યમ બન્યા છે એવા ભૂપેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ સોલંકી, એમનો પણ આજના તબક્કે ખાસ આભાર માનીએ છીએ. દેવેન્દ્રભાઈ તાલાળાથી ચૂંટણી લડ્યા હતા અને અત્યારે આપણા સહપ્રભારી તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે હવે વિશેષ વાત નહીં કરતા હું આપણા ઉમેદવાર વિધાનસભા વિસાવદરના ઉમેદવાર માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે આજે વિશાળ સંખ્યામાં હાજર કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન કરે. માન્ય ગોપાલભાઈ ઇટાલિયા. આજે આ બિલખા આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ પ્રસંગમાં પધારેલા જિલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આ આપણા કાર્યક્રમની અંદર આપણને માર્ગદર્શન આપવા માટે વિશેષ ઉપસ્થિત થયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી માનની ગોપાલરાય સાહેબ, પાર્ટીના પ્રદેશ સહપ્રભારી માનની દુર્ગેશ પાઠકજી, આમ આદમી પાર્ટીના આપણા સૌના લોક લાડીલા કે જેઓ આપણને હંમેશા હિંમત આપે છે, માર્ગદર્શન આપે છે એવા પ્રદેશ અધ્યક્ષ માનની ઈશુદાનભાઈ ગઢવી સાહેબ, આપણે સૌ જેને જોઈએ અને આપણને જોશ આવી જાય, તાકાત આવી જાય કે જો આવો માણસ હોવો જોઈએ એવા આખા ગુજરાતના લોકોને ગમતા ધારાસભ્ય માનની ચૈતરભાઈ વસાવા સાહેબ, એવા અમારા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનમાં કામ કરે છે. અમારે બધા ભાઈઓની વચ્ચે એક બેન છે, અમારા જ્વેલબેન વસરા, ખૂબ સારું કામ અમદાવાદ ઝોનમાં બેસીને કરે છે. ગુજરાતના યુવાનો માટે સતત અવાજ ઉઠાવે છે. સમાજના તમામ વર્ગ માટે જેઓ હંમેશા લડાઈ લડે છે એવા માનનીય શ્રી પ્રવીણભાઈ રામ સાહેબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં રહી અને સૌરાષ્ટ્ર આખું રિજન સંભાળે છે. અને ખાસ કરીને આ વિસાવદરની ચૂંટણીની અંદર જેઓ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે એવા મારા નાના ભાઈ એવા રાજુભાઈ બોરખતરિયા સાહેબ આ આખી ચૂંટણીની અંદર ખૂબ દોડધામ સાયલેન્ટલી કરી રહ્યા છે. અને ગઈકાલે જેમના નેતૃત્વમાં અનુસૂચિત જાતિ સમાજનું મોટું સંમેલન યોજાયું એવા પ્રદેશના સંગઠનના સાથી અમૃતભાઈ મકવાણા સાહેબ, અમૃતભાઈએ ગઈકાલે 2000 કરતા પણ વધારે દલિત સમાજના કાર્યકર્તાઓ ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, બીએસપીમાંથી બધાને સંકલન કરીને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું કામ કર્યું છે. અમૃતભાઈ મકવાણા સાહેબ અમારા આ વિસાવદર ભેસાણ વિધાનસભાના ઓરિજિનલ ઉમેદવાર જે મારા કરતા 10 ગણું વધારે કામ કરે છે, દિવસ રાત દોડે છે, મહેનત કરે છે એવા ભાઈ શ્રી જુનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલિયા સાહેબ અને એવા જ આપણા બિલખા સીટના તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય માનનીય કૈલાસભાઈ સાવલિયા સાહેબ જામતા સીટના, એવા જ અમારે તાલાળાથી બોરવાવ તાલુકા પંચાયતની સીટ ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ પેટા ચૂંટણી જીત્યા છે એવા વિપુલભાઈ ઉર્ફે આંબાભાઈ અને એવા ત્રીજા તાલુકા પંચાયતના માળિયા હાટીના તાલુકા પંચાયતની બેઠકમાંથી જીતેલા પિયુષભાઈ પરમાર, એ અમારે કાયમ કામમાં જ હોય, ક્યાં હોય એનું નક્કી નહીં, એવા અમારા જેણે આજે એક બહુ મોટું કામ કરી બતાવ્યું છે કે આપણી સાથે તાકાતવાળા શક્તિશાળી યુવાનોનું મિલન કરાયું છે આમ આદમી પાર્ટીમાં. છેલ્લા ઘણા દિવસથી મારી હારે સંપર્કમાં હતા, અમારી મિટિંગો થઈ, ચર્ચા થઈ. એવા તાલાળા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી સાહેબ આ બિલખા સીટ ઉપર છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી માટે જેઓ કામ કરી રહ્યા છે, દિવસ રાત દોડી રહ્યા છે, એવા અમારા સુરતના કાર્યકર્તા મુમતાજબેન મુલતાની અને એવા જ અમારા એન્કરિંગ કરે છે એવા રજનીકાંતભાઈ વાઘાણી અને આ બિલખાના આપણા સૌથી જૂના પીઠ નિષ્ઠાવાન કાર્યકર્તા ડીકે વાળા ઉર્ફે દેવકુ બાપુ. હા, દેવકુ બાપુ હમણાં બીમાર પડ્યા, ખાટલે હતા, દવાખાનામાં દાખલ હતા, મોઢે માસ્ક લગાડ્યું હતું તો હુતા હુતા પૂછતા હતા સભા ક્યાં છે, મીટિંગ ક્યાં છે. વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પણ એમનું સમર્પણ બહુ ઊંચા લેવલનું. આ સિવાય તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે જેમાં જયભાઈ કેશવાળા, આ જયભાઈ કેશવાળા ભારતીય જનતા પાર્ટીમાં કેશોદ તાલુકાના યુવા પ્રમુખ છે હાલમાં, પણ ભાજપનો યુવા પ્રમુખનો હોદ્દો છે એ ઓળખાણ એની બહુ ટૂંકી પડે, એ નાની ઓળખાણ છે. એની મોટી ઓળખાણ એ છે કે એમણે 15 વર્ષથી ભાજપમાં રહીને અનેક મોટી મોટી ચૂંટણીઓમાં મોટી મોટી જવાબદારી નિભાવેલી છે. અને એણે નથી કીધું પણ હું કહી દઉં કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આજે નહીં, છેલ્લા 10 વર્ષથી એનું આખું સિસ્ટમ છે એ કેશોદમાંથી કામ કરે છે, એ આ ભાઈ સંભાળે છે. આજકાલથી નહીં, એનું આઈટી સેલ ગોપાલ ઇટાલિયાની પોસ્ટમાં ગાળો દેવા માટે 10 આઈડીની જરૂર હોય તો એ કેશોદમાંથી જ હોય. ગોપાલ ઇટાલિયાની ગાડી ઉપર પથરા મરાવવાના હોય તો એ ટીમ એ ત્યાંથી ગોતી લે. કિરીટભાઈ પટેલનો પાયો એ કેશોદની અંદર છે અને આ કેશોદની આખી ભાજપની ટીમ જયભાઈના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. આપણા માટે બહુ મોટી ગર્વની બાબત છે. જયભાઈ પાસે ચૂંટણીને લગતું ખૂબ સારું નોલેજ છે, સંગઠનને લગતું જ્ઞાન છે, બૂથને લગતી આવડત છે, સોશિયલ મીડિયાની સમજણ છે. હું રાતના 1 વાગે એને અમે બે મીટિંગમાં બેઠા હતા અને લગભગ 2 વાગ્યા સુધી 1 કલાક બેઠા. હું તો થાકેલો હતો તો મને એટલી મજા આવી કે વાતો કરે ગયા અને એની પાસે જે જ્ઞાન છે
મેં એમને કીધું કે જયભાઈ આટલી બધી આવડત છે, આટલી બધી તમને ખબર પડે છે, આટલો બધો અનુભવ છે, ભાજપમાં હજુ 20 વર્ષ જશે તો તાલુકા પંચાયતની ટિકિટ નહીં મળે ભાઈ. તમે તમારી શક્તિને ઓળખો. મેં એને એમ નહોતું કીધું કે જયભાઈ અને એમની હારે બેઠેલા 10 યુવાનો સાક્ષી છે. મેં એને એમ નહોતું કીધું જલ્દી આ ભાજપમાંથી આપમાં આવી જાઓ. મેં એમને એમ કીધું કે જયભાઈ તમારી શક્તિને ઓળખો અને તમારી શક્તિ તમને જેવડી દેખાતી હોય ને એવડો મોટો રસ્તો પસંદ કરો. આ ટૂંકા રસ્તે ઊભા છો તમે. મેં કીધું કે તમારી શક્તિને તમે કલ્પનામાં લાવો કે તમે શું બની શકો એમ છો. ધારાસભ્ય બની શકો એમ છો, જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકો એમ છો, શું બની શકો એમ છો. એ તમે સપનું જુઓ. તમારું જેવડું મોટું સપનું હોય એવડો મોટો રસ્તો પસંદ કરો. મારે આજે ખુશી સાથે કહેવું છે કે એને મોટો રસ્તો પસંદ કરી લીધો છે. તો જયભાઈનું અને જયભાઈની સાથે 104 ગામમાંથી પધારેલા 300-400 કરતા પણ વધુ યુવાનો, જેમાં કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં છે, દલિત સમાજના આગેવાનો છે, સક્ષમ બાહોશ યુવાનો છે. એ બધાયનું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે કેશોદમાં કોંગ્રેસના ઉપપ્રમુખ માનનીય રાજુભાઈ મોકરિયા આપણી સાથે જોડાયા છે, એમનું પણ પાર્ટીમાં સ્વાગત છે. આ સાથે ગોવિંદભાઈ કેશવાળા કોંગ્રેસ પક્ષમાં યુવા પ્રમુખ છે, એમનું સ્વાગત છે. બુધાભાઈ ગરેજા જેઓ કેશોદનું સૌથી મોટું ગામ છે અગતરાય હાઈવે પરનું, એના ઉપસરપંચ છે, એમનું પણ સ્વાગત છે. આ બધાય મિત્રોનું આમ આદમી પાર્ટીમાં જોડાવાના કારણે અમારું બળ વધ્યું છે, અમારી શક્તિ વધી છે, અમારો અનુભવ વધ્યો છે. એ બદલ હું સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આ સાથે આ બિલખામાં આપણે બેઠા છીએ. બહુ મહત્વની સીટ છે આ જિલ્લા પંચાયતની. આ બિલખા સીટના ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અલ્તાફભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે એક વિશેષ દિવસ છે. આજે આપણા દેશના મહાન સંત કબીરનો આજે જન્મ જયંતિ છે. આપણા દેશમાં આવા મહાન સંતનું અવતરણ થયું એ આપણા માટે ગૌરવની બાબત છે. સંત કબીરની જે વિચારધારા છે એ છેવાડાના માણસ સુધી પહોંચવાનો વિચાર છે કે જે માણસ છેલ્લે રહી ગયો છે, બાકી રહી ગયો છે, અંતિમ માણસ છે, એના સુધી સમાજ પહોંચે, એના સુધી લોકો પહોંચે, એના સુધી વિચાર પહોંચે, એના સુધી વાત પહોંચે. એવો ઉપદેશ, એવું માર્ગદર્શન, એવું જીવન સંત કબીર તરફથી આપણને મળે છે. અને આમ આદમી પાર્ટી પણ આપણા દેશના મહાપુરુષો બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, સંત કબીર એવા મહાપુરુષોએ જે રસ્તો આપણને બતાવ્યો છે એ રસ્તે ચાલવા વાળી આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગરીબ માણસની ચિંતા કરે છે, છેવાડાના માણસ માટે આરોગ્ય અને સ્વાસ્થ્યની સુવિધા ઊભી કરવાનું કામ કરે છે. આવી આમ આદમી પાર્ટીના આપણે બધા સભ્ય છીએ, આપણા માટે ગર્વની બાબત છે. દોસ્તો મિત્રો, ભાજપ એને આ વખતે ચૂંટણી હારવાનું તો એના નસીબમાં લખેલું છે, પણ લીડ કેમ કપાય ગોપાલ ઇટાલિયાની એના માટે ભુરાટા થયા છે બધા. મિત્રો, આપણે બધાએ આવનારા 10 દિવસ સુધી ખૂબ કાળજી લેવાની છે. ગામડે ગામડે, શેરીએ ગમે ત્યાં જાઓ, એક જ વાત કે આ વખતે ભાજપને પાડો, ગુંડા હટાવો અને ગોપાલ ઇટાલિયાને એક તક આપો. એટલે આ બધા ગામડામાં હામૈયા થાય છે, સ્વાગત થાય છે, ઘોડી ઉપર બેસાડ્યો. ગઈકાલે રાત્રે તો એટલા ફટાકડા ફોડ્યા જેતલવડ ગામમાં, કલાક સુધી ફટાકડા ફોડ્યા છે. દોસ્તો, ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધા લોકો આપણને આવકારી રહ્યા છે. જનતા જ્યારે આટલું સમર્થન કરતી હોય, જનતાનો આટલો સ્વયંભૂ પ્રેમ મળતો હોય, ત્યારે આપણા બધાની જવાબદારી બહુ વધી જાય છે કે આપણે દોડવું પડશે. આપણે એક સેકન્ડના હિસાબથી કામ કરવું પડશે. આપણી પાસે સમય બચ્યો છે, એ સમય સેકન્ડના કાંટે વધ્યો છે. કલાકના કાંટે નહીં, દિવસના કાંટે નહીં, સેકન્ડના કાંટે સમય વધ્યો છે. મિત્રો, ખૂબ કામ કરવાનું બાકી છે. ભાજપે પોતાની તમામ 2 નંબરની શક્તિઓ કામે લગાડી છે. જેલમાંથી અનેક લોકોને કિરીટ પટેલે પેરોલ અપાવ્યા છે, જામીન અપાવ્યા છે અને ગુંડાઓ ખુલ્લા મૂકવાનું કામ કર્યું છે. કેટલાક ગુંડાઓને બેફામ રીતે છૂટા મૂકી દીધા છે. કેટલીક જગ્યાએ પૈસાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, મારી તો એક વિનંતી છે કે ભાજપ વાળા અત્યારે પૈસાની ઓફરો ચારે બાજુ કરે છે.
2 લાખ આપી દઉં, 5 લાખ આપી દઉં, 50 લાખ આપી દઉં, તું આવી જા તો 5 લાખ ને સાથે બીજા 2 લાખ તો 1 લાખનું બોનસ, આવી સ્કીમ જાહેર કરી છે. મારી તો જાહેર વિનંતી છે કે આ જે 2 લાખ ને 5 લાખ રૂપિયા છે ને, એ ગરીબ માણસનું લોહી ચૂસીને ભેગા કરેલા પૈસા છે, આ મહેનતના પૈસા નથી. ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પાર્ટીઓ પાર્ટીની રીતે, બધું પોતપોતાની રીતે હાલશે, પણ હરામના 2 લાખ રૂપિયા જો ખિસ્સામાં પડી ગયા ને તો પેઢીઓના નખો જ નીકળી જશે દોસ્તો. આ ખેડૂતને જે લૂંટ્યા છે ગઈ સાલ કિરીટ પટેલ અને એના માણસોએ, મગફળીના ખેડૂતના ખરીદીના કેન્દ્રો ઉપર કરોડો રૂપિયા લૂંટી લીધા. એ ખેડૂતોના પરસેવાની લૂંટના પૈસાથી હવે કાર્યકર્તા ખરીદવા નીકળ્યા છે દોસ્તો. નિહાકાના પૈસા લઈને ફરે છે. એની પાસે 50 કરોડ હશે, પણ મહેનતની પાવલી એની પાસે નથી. મહેનતના રૂપિયા આપણા ખિસ્સામાં પડ્યા દોસ્તો. આપણી ચા હશે તો એ મહેનતની ચા છે, અને એના 5 લાખ રૂપિયા છે કોઈનું લોહી પીને, કોઈના પરસેવાને ચૂસીને ભેગા કરેલા પૈસા છે. અને ઈ પૈસાથી ચૂંટણી લડવા નીકળ્યા છે. ગામડાના ગરીબ માણસોના હકનું અનાજ, સરકારી અનાજના કૌભાંડો કર્યા, મંડળીની અંદર કરોડોના કૌભાંડો કર્યા, જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરીમાં ભરતી કરવા માટે થઈને કેટલાય લાખો રૂપિયાની કટકી કરી, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં કટકી કરી, આ વિસ્તારની નદીઓ ખોતરી નાખી, ડેલા કાઢી લીધા, પથ્થરો કાઢી લીધા, કરોડો રૂપિયા જનતાના મહેનત પરસેવાના જે લૂંટ્યા છે, ઈ રૂપિયા અત્યારે માણસો ખરીદવા નીકળ્યા છે દોસ્તો. હરામની પાવલી હાથમાં નો આવી જાય ને એની જાગૃતિ આપણે રાખવાની. પૈસા રળતા મળશે, મહેનત કરશું તો વધારે પૈસા મળશે, પણ આવું ટાણું નહીં મળે દોસ્તો. આજે સમય આવ્યો છે ને, ઇતિહાસ લખવાનો સમય છે. આ નાની મીટિંગમાં આપણી હાજરી છે, આજથી 5 વર્ષ પછી આપણને ગર્વ ફીલ કરાવતી છે. આપણને એમ લાગશે કે બિલખાની 3 દિવસની મીટિંગમાં હું બેઠો હતો અને મારા 5 ભાઈબંધ લઈને ગયો હતો, અમે પાયો નાખ્યો હતો, ત્યારે આ સરકાર બદલાવે છે દોસ્તો. આપણે ઇતિહાસનું સર્જન કરી રહ્યા છીએ. અત્યારે આપણે ઇતિહાસ લખી રહ્યા છીએ. અત્યારે આપણને ખ્યાલ નહીં આવે કે આપણે શું કેવડું મહાન કામ કરી રહ્યા છીએ. એક બાજુ આપણી જેવા સામાન્ય આમ પરિવારના માણસો, નાના ઘરના માણસો મહેનત મોટી કરે, વિચાર મોટો રાખે, ઈમાનદારીથી કામ કરે, એવા માણસો એક તરફ, અને આખા ગુજરાતને લૂંટીને રૂપિયાવાળા થયેલા લોકો બીજી બાજુ. દોસ્તો, આ લડાઈ ગોપાલ ઇટાલિયાની બિલકુલ છે નહીં. ગોપાલ ઇટાલિયા આમાં કશું જ નથી. ગોપાલ ઇટાલિયા માત્ર નિમિત્ત છે. આ લડાઈ ગુજરાતની આમ જનતા અને ગુજરાતની જનતાને લૂંટનારા ભાજપના નેતાઓની વચ્ચે છે દોસ્તો. આજ જૂનાગઢમાંથી આરજી હુકુમતની સ્થાપના થઈ હતી. આખું ભારત દેશ આઝાદ થયું, પણ જૂનાગઢ બાકી રહી ગયું. અને એ વખતે રતુભાઈ અદાણીના નેતૃત્વમાં આરજી હુકુમતની સ્થાપના થઈ. અહીંના બળુકા લોકો લડ્યા, સંઘર્ષ કર્યો, અને જૂનાગઢને પણ આઝાદ કરાવવાનું કામ કર્યું. દોસ્તો, આ બળુકી ધરતી છે, અહીંનો માણસ બળુકો છે, અહીંનું પાણી બળુકો છે. હાવજની હારે રહીને હાવજ જેવા મરદ માણસો અહીંયા છે દોસ્તો. આપણા હાથમાં એ જવાબદારી આવી છે. આખા ગુજરાતના હજારો લોકોએ આપણને જવાબદારી સોંપી છે. વિસાવદર, ભેસાણ, બિલખા, ડુંગરપુર, ખડિયા, ચોકી, વડાલ, ભેસાણ, આ પંથકના તમામ લોકોને ગુજરાતની જનતાએ કામ સોંપ્યું છે, જવાબદારી સોંપી છે કે મારા બાપ હવે ગુજરાતને ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી આઝાદી અપાવો. દોસ્તો, આખા ગુજરાતને ભાજપના ભયમાંથી મુક્ત કરાવવાનું કામ ગુજરાતની જનતાએ આપણને બધાને સોંપ્યું છે. તમે મને જવાબ આપો કે આ જવાબદારી આપણે પૂરી કરીશું કે નહીં? દોસ્તો, લોકો આપણી તરફ ખૂબ આશાથી જોઈ રહ્યા છે. આખા ગુજરાતના લોકોની આશા વિસાવદર વિધાનસભા ઉપર છે કે અહીંથી કાંઈક સારું થાય તો એનો પડઘો આખા ગુજરાતમાં પડવાનો. મિત્રો, આ 400 નેતાઓ, 400 જેટલા નેતાઓ વિસાવદર ભેસાણની બજારે આંટા મારે છે. જે નેતા પોતાની ચેમ્બરમાં મળતા નહોતા પબ્લિકને, ઈ નેતા અત્યારે ગામના અવેડે બેઠા છે.
હાલો હાલો આવે છે આમાં અવાજ બધા સંભળાય છે ને? તો દોસ્તો હું તમને એમ કહેતો હતો કે 400 નેતાઓની ફોજ અહીંયા ઉતારી છે. આ 400 નેતા ગુજરાતની જનતાનું ભલું કરવા માટે અહીંયા નથી આવ્યા. આ 400 નેતા વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્યની જનતાને મદદરૂપ બનવા માટે અહીંયા નથી આવ્યા. કહેવા દેવો આ 400 નેતાઓ કે અહીંયા આમ જનતાના હાલો 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 આ 400 નેતા જે અહીંયા આવ્યા છે એ ગુજરાતની જનતાનું ભલું કરવા માટે નથી આવ્યા, પણ બધાય પોતાની દુકાન ભાંગી નો જાય ને એટલા માટે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવ્યા છે. ભાજપના નેતાઓએ ગાંધીનગરમાં મીટિંગ કરી અને મોટા મોટા 50 નેતાઓને ત્યાં ગાંધીનગર બોલાવ્યા. કાઠિયાવાડના તમામ જિલ્લાના અલગ અલગ જ્ઞાતિના ભાજપના નેતાઓને ગાંધીનગર બોલાવીને એને કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડે છે એનો અર્થ એવો નથી કે માત્ર કિરીટ પટેલ સામે જ લડે છે. આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો આખા ગુજરાતમાં ભાજપની દુકાનો બંધ કરાવશે. માટે હવે બધા ભેગા થઈ જાઓ, બધા હંપી જાઓ અને બધા ભેગા મળીને ગોપાલ ઇટાલિયાને પાડી દઈએ એવો સંકલ્પ લઈને 400 નેતા અહીં આવ્યા. એ બધાના ધંધા કાળા છે, 2 નંબરના ધંધા છે. બધાય 2 નંબરના ધંધો કરવા વાળા લોકો ભેગા થઈ ગયા છે, હંપી ગયા છે, એક થઈને આખું ધાડું ઉતર્યું છે. નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બધા ભેગા થઈ જવાની જરૂર છે કે નહીં? હિન્દુ હોય, મુસ્લિમ હોય, પટેલ હોય, કોળી સમાજ હોય, આહિર હોય, લોહાણા હોય, દલિત હોય, દરબાર હોય, બધાય મારા બાપ એક થઈ જાવ. ઓલા ગુંડા એક થઈ ગયા છે, આપણે તો એક થવું પડશે હવે. નહીતર આ ગુંડા મૂકશે નહીં. તમામ વરણને 18 વરણને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ એક થઈ જાઓ. મોટી તાકાત આપણી સામે પડી છે અને આ લોકો એક સીટ હારી જાય એને કાંઈ ફરક પડતો નથી, છતાંય કેટલી તાકાત લગાવે છે કેમ કે એને ખબર છે કે આ સીટ જો ગોપાલ ઇટાલિયા જીતશે તો આખા ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાનું કામ ચાલુ થઈ જવાનું છે. દોસ્તો આખું ગુજરાત આપણી ઉપર આશા રાખીને બેઠું છે. આપણે નાના માણસો છીએ પણ આપણે નાના માણસ જે કામ કરી શકે ને એ ભાજપથી નથી થવાના. હું તમને વિનંતી કરું છું કે ઘરે ઘરે જાઓ, એક માણસને મળો, હાથ જોડો, વિનંતી કરો, રજૂઆત કરો, આપણી વાત સમજાવો કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે કેટલી જરૂરી છે. આ મંચ ઉપર બેઠેલા તમામ માણસોના મોઢા જોઈ લો. જેણે ગુજરાત માટે કંઈક આપ્યું છે, કંઈક સહન કર્યું છે, પોતાનો સમય આપ્યો છે, જેલમાં ગયા છે, મેણાટોણા ખાધા છે, લોકો માટે અપમાન સહન કર્યા છે, એવા લડાયક યોદ્ધાઓની ટીમ અત્યારે અહીંયા વિસાવદરમાં ઉતરી છે. દોસ્તો એક નબળો માણસ અહીંયા મંચ ઉપર જોવા નહીં મળે. અને તમે ભાજપનું સ્ટેજ જોઈ લો, એક સારો માણસ સ્ટેજ ઉપર તમને જોવા નહીં મળે. એક સારો માણસ નહીં હોય. જેણે જેણે કાંડ કર્યા, જેણે કૌભાંડ કર્યા, જેણે લોકોના લોહી પરસેવાની કમાણી લૂંટી, એ બધા અત્યારે ભાજપ માટે કામ કરે છે. અને જેણે ગુજરાતની જનતાનું આંસુ લૂછવા માટેનું કામ કર્યું એવા પ્રવીણભાઈ, ઈશુભાઈ, અમારા ચેતરભાઈ, હરીશભાઈ, જ્વેલબેન, કૈલાસભાઈ, રાજુભાઈ કરપડા હાજર નથી, સાગરભાઈ રબારી, હેમંતભાઈ ખવા, અનેક એવા આગેવાનો છે જેને પાવલીનું ખોટું કામ નથી કર્યું પણ લોકોને કઈ તકલીફ પડી હોય તો ઘરના પૈસે લોકો માટે ઊભા રહ્યા છે. દોસ્તો તમારા ભરોસે છે. હવે મેં મારી લડાઈ લડી, એક ઉમેદવાર તરીકે મેં મારી પૂરી તાકાત લગાવી, આખી આ ટીમે મને મદદ કરી, ઈશુભાઈના નેતૃત્વમાં આખી આમ આદમી પાર્ટીએ મને સપોર્ટ કર્યો, આમ જનતા સપોર્ટ કરી રહી છે, ભગવાન ટેકો કરી રહ્યા છે, મીડિયાના મિત્રો પણ ખૂબ સરસ રીતે આપણને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. દોસ્તો હવેની લડાઈ આવતા 10 દિવસની છે, તમારા બધાના ટેકે છે, તમારા ભરોસે લડવાની છે. મેં બહુ મોટા માથાવાળા માણસો આપણે બાથ ભરી લીધી છે. હું હાવ નાનો માણસ છું, હાવ નાનો માણસ. જેવા તમે છો એવો નાનો માણસ હું છું.
મેં મારા જીવનમાં ખોટું કામ નથી કર્યું, નિહાકો નથી લીધો ને કોઈનો, અને મેં એવડી મોટી હિંમત કરી કે આ 400 જણાની ફોજ, પોલીસ, પૈસા, દારૂ, ગુંડા, હજારોની તાકાત ધરાવતી જે કહેવાય કે ભાજપ પાર્ટી છે એની સામે મેં બાથ ભરી લીધી છે. હું નાનો માણસ છું, મારી આબરૂ રાખવાનું કામ હવે તમે કરજો દોસ્તો. તમારે મારી આબરૂ રાખવાની છે. આ લડાઈ જો આપણી કોઈ નાની એવી ભૂલથી આપણે ચૂકી ગયા, મારો ફોટો ન આવ્યો, મારું નામ ન આવ્યું, મને બેસાડ્યો નહીં ખુરશી પર, મને ભાષણ ન આપ્યું, મને ઈશુભાઈ મળવા ન દીધો, ઓલી રેલીમાં મને બોલાવ્યો નહીં, મને 2000 રૂપિયા ન આપ્યા. દોસ્તો, નાની નાની વાતમાં જો આપણે મૂંઝાઈ ગયા અને આવી નાની વાતને લઈને જો ગફલત કરી તો આખા ગુજરાતની જનતાની આશા ઉપર પાણી ફેરવવાનું પાપ આપણને બધાને લાગશે. દોસ્તો, આખા ગુજરાતની જનતાને આશા બંધાણી છે. હજારો લોકોએ માનતાઓ રાખી છે, મને કહી ગયા એટલી બધી લોકોએ માનતા રાખી છે કે એની વાત ન પૂછો. હજારો લોકો જે દિલમાં આશા લઈને બેઠા છે એ આશા પૂરી કરવામાં ક્યાંક આપણે ઓછા ન ઉતરીએ, નહીતર આપણને પાપ લાગશે. દોસ્તો, એટલી મારી વિનંતી છે બધાને. દોસ્તો, આપણા હાથે બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે, બહુ મોટું કામ. આમ જો આપણે વિચારીએ તો કોઈને ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને આપી ન શકીએ. કોઈ લાચાર માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય, કોઈ જરૂરિયાતમંદ માણસ હોય, એને 2000 ની જરૂર હોય તો કદાચ આપણે ન આપી શકીએ, કેમ કે આપણે એટલા સક્ષમ ન હોય. પણ આમ આદમી પાર્ટી માટે આવતા 10 દિવસ જે મહેનત કરશો, જે મત અપાવશો, એના કારણે જે પરિણામ આવશે અને એ પરિણામથી ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે સરકાર બનશે, એ સરકાર જે ગરીબો માટે કામ કરશે એનું પુણ્ય આપણને બધાને મળવાનું છે. આ 5 મત પણ તમે જે અપાવ્યા હશે, એ 5 મત છે એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. એક બાજુ ભાજપના ઉમેદવાર કે જેનો કોઈ ઇતિહાસ કહેવા પણ નથી. દોસ્તો, આ જૂનાગઢ જિલ્લામાં એક સારો નેતા ઉભો ન થવા દીધો કિરીટભાઈએ. આ જૂનાગઢ જિલ્લામાં બ્રાહ્મણ સમાજ, પાટીદાર સમાજ, આહિર સમાજ, સોની સમાજ, કોળી સમાજ, મોટા મોટા શક્તિશાળી સમાજ અહીંયા રહે છે. તમામ સમાજને દબાવીને માત્ર પોતાના પાગ્યાઓને જ ઊભા કરવાનું કામ કર્યું છે. આ બધાય સમાજમાંથી એક સારો નેતા કિરીટ પટેલે ન બનવા દીધો, બધાને દબી દીધા. જેટલા સારા માણસો હતા એ બધાને દબાવી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા કાપી નાખ્યા. અને જેટલા લોકો ગુંડાઓ હતા, માથાભારે હતા, કિરીટભાઈના પાગ્યા હતા, એ બધાને ખેંચીને મોટા કરીને મોટા હોદ્દે બેહાડ્યા. જૂનાગઢ જિલ્લા પંચાયત લઈ લો, સાવજ ડેરી લઈ લો, એપીએમસી લઈ લો, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક લઈ લો, યુનિવર્સિટીના હોદ્દાઓ લઈ લો, તાલુકા સંઘના હોદ્દા, તાલુકા યાર્ડના હોદ્દા, તાલુકા પંચાયતના હોદ્દા, વિસાવદરની નગરપાલિકા, ચારે તમામ જગ્યાએ સમાજના આબરૂદાર માણસોને કાપી નાખ્યા. ઇજ્જતદાર માણસોની ટિકિટો કાપી, નબળા માણસો, માથાભારે માણસો, ગુંડાઓ, 2 નંબરિયાઓ, આ બધાના સરદાર બનીને કિરીટભાઈએ 10 વર્ષ સુધી જૂનાગઢ જિલ્લામાં કામ કર્યું છે. અને હજુ જો તાણ ચૂકી જાવ તો પછી કોઈ હારા આગેવાનની વાટે ન રહેતા. ભાઈ, બધાને રામ રામ. તો પછી આ તાણ ચૂકાઈ ગયું તો હવે ભગવાને કોઈને બચાવી નહીં શકે. 10 વર્ષ સુધી આ જૂનાગઢ જિલ્લામાં લોકોને ગમે, લોકોને આમ મજા આવે, લોકો જેના પ્રત્યે એકદમ લાગણીશીલ થઈ જાય એવો હારો નેતા ઉભો નથી થવા દીધો. જયભાઈ, સાચી વાત છે? પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, એપીએમસી ના પ્રમુખ, જિલ્લા પંચાયતમાં એના માણસો, બેંકમાં એ પ્રમુખ. તો અવળા મોટા જૂનાગઢમાં આટલી બધી છે, આટલા બધા નાખવું અને ગુંડાને હવાલે કરવાનું કામ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યું છે. અને હજુય નાની નાની વાતમાં આપણે પડ્યા, મને પૈસા ન મળ્યા, ટિકિટ ન મળે, હોદ્દો ન મળ્યો, નામ ન બોલ્યા, ખુરશી ન મળે, તો આપણા જેવો મોટો પાપી માણસ કોઈ નહીં હોય. દોસ્તો, જૂનાગઢમાં જે પાપ કર્યું છે, જૂનાગઢ જિલ્લાનું નેતૃત્વ ખતમ કરવાનું, જૂનાગઢ જિલ્લામાંથી નેતા વગરનો થઈ જાય એવું પાપ જેણે કર્યું છે, એ પાપી માણસોને સજા આપવાનો આ પ્રસંગ છે. દોસ્તો,
હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખીને બધા માફ કરજો, પણ આ ભાજપને ભૂલ્યા વગર સાફ કરજો. આપ સૌ લોકો છેલ્લા 10 દિવસ છે ખાવાનું મળે ન મળે, મારી ગાડીમાં અત્યારે જોશો તો કેળા અને સફરજન છે. છેલ્લા 4 દિવસથી કેળા, સફરજન, પાર્લે બિસ્કિટ ને ગાંઠિયા ખાઈને સમય કાઢું છું, અને એની મને કોઈ ચિંતા નથી. કમસે કમ લોકોનું લોહી તો નથી પીતો. કેળા ખાઈ લે, ગાંઠિયા ખાઈ લે, પણ ભાજપની જેમ લોકોનું લોહી પીવાનું કામ હું નથી કરતો. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આ બિલખા, ડુંગરપુર, ખડિયા, વિજાપુર, પાતાપુર, સણાથા, ઇટાળા, તોરણિયા, માંડણપરા, જે કાંઈ ગામ અહીંયા છે, બગડું, દોસ્તો દિવસ રાત એક કરી નાખજો. 2 કલાક સૂતા હો તો 1 કલાક સૂજો, 3 ટાઈમ ખાતા હોય તો 2 ટાઈમ ખાજો, પણ દોસ્તો આ 10 દિવસ સુધી આ યુદ્ધના મોરચાની અંદર ટકી રહેજો તો જીત આપણી નિશ્ચિત છે. દોસ્તો, હું આપ તમામ સાથી મિત્રોનો, ક્રાંતિકારી કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારો ઉત્સાહ વધાર્યો બદલ સૌનું સ્વાગત. હું જયભાઈનો, એમની સાથે જોડાયેલા રાજુભાઈ, અલ્તાફભાઈ, સૌનો ખૂબ ખૂબ ફરી એક વખત પાર્ટીમાં સ્વાગત કરું છું. ભારત માતા કે જય, જય જવાન.